ચેપ્ટર એટલે પાર્ટ 1 નું એમ. અને આપણે કહીએ છીએ વિદ્યુત ચુંબકીય તરંગો, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. હવે વિદ્યુત ચુંબકીય તરંગો જે છે એ તમારા ચેપ્ટર નંબર 1 થી તમે લોકો જે પણ વસ્તુ ભણીને આવ્યા છો, વિદ્યુત ભારોથી આજુબાજુનું વિદ્યુત ક્ષેત્ર, એના પરથી ચેપ્ટર નંબર 2 કેપેસિટર કેપેસિટન્સ, ચેપ્ટર નંબર 3 ઇલેક્ટ્રિક કરંટ, ચેપ્ટર નંબર 4 ચુંબકીય ભાગ, ચેપ્ટર નંબર 5 ધાતુઓ, એના કારણે ચુંબકીય ક્ષેત્ર, ડાયા પેરા ફેરોફેરી, ચેપ્ટર નંબર 6 કે ભાઈ આપણે એમ કહીએ છીએ કે ભાઈ ચુંબકના કારણે પણ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થઈ શકે, ફેરાડેના નિયમો, અને ચેપ્ટર નંબર 7 ઓલ્ટરનેટિંગ કરંટ. બધું અહીંયા મિક્સઅપ થશે. અહીંયા આપણે એવું ભણીશું કે જ્યાં આપણે શરૂઆતમાં એવું બોલતા હતા, ચેપ્ટર નંબર 5 ની શરૂઆત કરી હતી અને ચેપ્ટર નંબર 4 ની શરૂઆત કરી હતી, ત્યાં આપણે આવો શબ્દ બોલતા હતા કે ભાઈ પ્રવાહ હોય તો ચુંબકીય ક્ષેત્ર પણ હોઈ શકે. તો આપણે કહેતા હતા કે ભાઈ પ્રવાહ જે છે એ ચુંબકીય ક્ષેત્ર જે છે એ ઉત્પન્ન કરવા માટે રિસ્પોન્સિબલ છે. તો માઇકલ ફેરેડે, પછી આપણી પાસે આવ્યો તો એક નિયમ જેને કહેવામાં આવે છે ગાઉસનો નિયમ, ત્રીજો કહેવામાં આવતો તો એમ્પિયરનો સર્કિટલનો નિયમ. આ ત્રણેય નિયમો જે છે એ ત્રણ નિયમો જે છે એનો આપણે અહીંયા ઉપયોગ કરીએ છીએ અને આપણે એવું સાબિત કરીએ છીએ કે આ જો હોય પ્રવાહ હોય તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થઈ શકે. તો આનો મિનિંગ એવો પણ થઈ શકે કે ચુંબકીય ક્ષેત્રની સાથે સાથે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર. તો આપણે નામ આપી દઈએ છીએ કે જો વિદ્યુત ક્ષેત્ર પણ જો સમય સાથે બદલાય તો એ પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે. તો આનો અર્થ એવો થયો કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે પ્રવાહ તો રિસ્પોન્સિબલ છે જ. આપણે એવું કહેતા હતા કે ભાઈ બદલાતું જતું સમય સાથે ચુંબકીય ક્ષેત્ર જે છે, ચુંબકીય ક્ષેત્ર બદલાતું જતું હોય સમય સાથે તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે છે. તો આનો અર્થ એવો થયો આનો અર્થ એવો થયો કે આપણું ચુંબકીય ક્ષેત્રની સાથે સાથે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય. તો વિદ્યુત ક્ષેત્ર સાથે ચુંબકીય ક્ષેત્રને પણ તમે ઉત્પન્ન કરી શકો છો. અને આ ફેક્ટ જે છે રજૂઆત કરવા વાળો વૈજ્ઞાનિક જે છે જેને આ ત્રણ નિયમો જે આપણે કહીએ છીએ ફેરેડે, ગાઉસ, એમ્પિયરનો સર્કિટલનો નિયમ, એને મોડિફાઈ કરીને રજૂઆત કરી અને એને એવું લાગ્યું કે કંઈક ખૂટે છે. તો એને આપણે કહીએ છીએ મેક્સવેલનું સૂત્ર અથવા મેક્સવેલે કરેલો સુધારો. હવે મેક્સવેલનો સુધારો, મેક્સવેલે એવું કીધું કે ભાઈ જો આવું થતું હોય વિદ્યુત ક્ષેત્રમાં સમય સાપેક્ષે ફેરફાર થાય તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોવું જોઈએ. એને એવું લાગ્યું કે કંઈક ખૂટે છે આ સૂત્રમાં. તો એને કહેવામાં આવે છે મેક્સવેલનો સુધારા સિવાય બીજો એક શબ્દ આપણે એડ કરી દઈએ તો મેક્સવેલના ખૂટતા પદો. તો ખૂટતા પદોનો મિનિંગ એવો થાય કે એને એવું લાગ્યું કે તમે એમ્પિયરનો નિયમ કહો, ગાઉસનો નિયમ કહો છો કે ફેરેડેનો ઉપયોગ કરો છો, કંઈક વસ્તુ ખૂટે છે કે જે આપણને બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર સમય સાથે જે છે એ ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરી શકે. અને આ ફેક્ટ જે છે એને થિયરીથી રજૂઆત કરી, પ્રેક્ટિકલથી રજૂઆત કરી અને સૌથી પહેલું જે સુધારો રજૂઆત કરી જેને કહેવામાં આવે છે મેક્સવેલનો સુધારો. હવે મેક્સવેલનો સુધારો જે છે એ સિમ્પલી સૌથી પહેલું એનું એઝમ્પશન જે છે એ સમથિંગ આવું છે કે લેટ્સ સે અહીંયા એક પ્લેટ મૂકી દઉં છું અને લેટ્સ સે અહીંયા એક બીજી એક પ્લેટ મૂકી દઈએ છીએ જેને આપણે કહીએ છીએ કેપેસિટરની પ્લેટ. અને આ બંનેનું કનેક્શન જે છે એ કરી નાખીએ છીએ આપણે એક ડીસી બેટરી સાથે. આપી દઈએ છીએ અહીંયા આપણે કી, અને કી દ્વારા આપણે અહીંયાથી શરૂઆત કરીએ છીએ એનું જોડાણ કરવાની કે ભાઈ આ કનેક્શન જે છે એ ઓન હશે અથવા તો ઓન હશે અને એનાથી આપણે કનેક્શન આપી દઈએ છીએ. તો લેટ્સ સે આવી રીતે આપણે એને કનેક્શન આપી દઈએ. સૌથી પહેલા બેટરી જે છે એને હું આપી દઉં છું પ્લસ માઇનસ, કેમ કે આપણને ખબર છે કે ડીસી બેટરી હોય તો પ્લસ માઇનસ આપવા જોઈએ. તો આપણી પાસે આ થઈ ગયો કી, આ થઈ ગયો બેટરી બી. હવે બેટરી જે છે એ આપી દીધા પછી હું અહીંયા કનેક્શન આપી રહ્યો છું બે સમાંતર પ્લેટો, જેને હું નામ આપી દઉં છું ગોળાકાર પ્લેટો. અને આ ગોળાકાર પ્લેટોની જગ્યાએ હું શબ્દ એવો વાપરી દઉં કે ભાઈ આ જે બે પ્લેટો જે છે એ સમથિંગ આવી રીતે છે. આ નંબર 1 પ્લેટ અને લેટ્સ સે મારી સામે છે બીજી એક પ્લેટ, સમાંતર પ્લેટો.
સૌથી પહેલી નંબરની પ્લેટ અને બીજા નંબરની પ્લેટ જે છે બંને વચ્ચે કઈક જગ્યા છે. તો આપણે કેપેસિટરની વ્યાખ્યા યાદ આવે કે બે સમાંતરે ગોઠવેલા યાદચ્છિક રીતે અલગ કરેલી આપણી પાસે બે પ્લેટો છે. તો આ પ્લેટ જે છે એનો પહેલો ભાગ પહેલી સપાટી, આ જે છે પ્લેટ જે છે એની બીજી સપાટી. હવે પ્લેટો જે છે બંને સમાંતર છે, તો આપણે એવું કહી શકીએ જો બંને પ્લેટો સમાંતર હોય તો પહેલો ગુણધર્મ આપણને એવું રજૂઆત થાય કે પ્રવાહ મેં આપ્યો, પ્રવાહ જે છે અહીંયા પ્રાપ્ત થયો. તો નંબર 1 કે જો પ્રવાહ કેપેસિટરની પહેલી પ્લેટમાંથી આપીએ આપણે અને બીજી પ્લેટ જે છે ત્યાં સુધી પહોંચે, તો સૌથી પહેલું કે કંઈક એવું હોવું જોઈએ કે જે પ્લેટો જે છે કેપેસિટર તો વિદ્યુત ભાર સાથે છે, વિદ્યુત ભાર સાથે ડીલ કરે છે, આપણને એવી ખબર છે. તો પહેલી પ્લેટના કારણે આજુબાજુનું ક્ષેત્ર, જેને હું અત્યારે હવે આવા સ્વરૂપે બતાવી દઉં છું, જેનું આજુબાજુનું ક્ષેત્ર કંઈક આવા સ્વરૂપે છે. તો પહેલી પ્લેટનું ક્ષેત્ર જે છે C1 જે છે એનું ક્ષેત્ર જે છે એની ડાબી બાજુ બતાવી દઉં છું, અને બીજી પ્લેટ જે છે એનું ક્ષેત્ર જે છે એ બંનેની વચ્ચે છે. તો આ પહેલું પ્લેટનું ક્ષેત્ર જે છે એને હું નામ આપી દઉં છું C1 ક્ષેત્ર, અને બીજી પ્લેટ જે છે એનું ક્ષેત્ર હું આપી દઉં છું C2 ક્ષેત્ર. તો પહેલી પ્લેટના કારણે C1 ક્ષેત્ર અને બીજી પ્લેટના કારણે C2 ક્ષેત્ર. તો આ આપણી પાસે ક્ષેત્ર ઉત્પન્ન થયા. હવે આપણને યાદ આવે કે ભાઈ એમ્પિયરનો સર્કિટલનો નિયમ જે છે એને આપણને આવું કીધું હતું, સંકલન B.dl ઇઝ ઇક્વલ્સ ટુ તો μ0 ઇન્ટુ I. પણ આપણે લોકો ત્યાં એવો શબ્દ પણ વાપરતા હતા કે જો B.dl છે એટલે કે જે પણ ક્ષેત્રફળ આપણને આપેલું છે એમાંથી જ્યારે પણ પ્રવાહ પસાર થાય ત્યારે આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન થાય છે. હવે પ્રવાહ ઉત્પન્ન થાય તો C1 અને C2 જે છે એ બંને ક્ષેત્ર છે, પહેલી પ્લેટના કારણે અને બીજી પ્લેટના કારણે C1 અને C2 જે છે ક્ષેત્ર છે. નિયમ તો એવું કહે છે કે જ્યારે બંને ક્ષેત્ર આપણી પાસે હોય તો આપણી પાસે બંધ લૂપ હોવી જોઈએ. તો સૌથી પહેલું બંધ લૂપ હોવા માટે તમે આવું કહી શકો છો કે પહેલા ભાગ અને બીજા ભાગની બંધ લૂપ જે છે કેપેસિટરનું આપણે પહેલી અને બીજી જે છે એના કારણે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હશે એનું લૂપ જે છે એ તો આટલું જ છે, આટલો ભાગ જે છે. તો આનો અર્થ એવો થયો કે કેપેસિટર જે છે એની પહેલી લૂપના કારણે તમે એમ્પિયરનો સર્કિટલનો નિયમ લાગુ પાડી શકો છો, જ્યારે બીજા માટે કેપેસિટર જે છે એના માટે એમ્પિયરનો સર્કિટલનો નિયમ લાગુ પાડી શકતા નથી. તો આપણે ઇન્ટિગ્રેશન લખીએ છીએ B.dl ઇઝ ઇક્વલ્સ ટુ તો μ0 ઇન્ટુ I, જેને કહેવામાં આવે છે પહેલી લૂપના કારણે સમીકરણ નંબર 1, અને બીજી લૂપના કારણે જેને કહેવામાં આવે છે લૂપ નંબર C2, જેના માટે કોઈ પણ વિસ્તાર માટે લૂપ જે છે એનો ગુણધર્મ લાગુ પાડી શકાતો નથી, ઇઝ ઇક્વલ્સ ટુ 2. તો આ જે છે પહેલી લૂપના કારણે આપણે પ્રવાહ જે છે એને ટચ થાય છે, પસાર થાય છે, અને એના કારણે તમારી પાસે પહેલી લૂપ જે છે એને C1 જે છે એના કારણે એમ્પિયરનો સર્કિટલનો નિયમ લાગુ પડે છે, જ્યારે બીજા માટે એમ્પિયરનો સર્કિટલનો નિયમ લાગુ પડતો નથી. પણ મારે એવું કહેવું છે કે જો આ બંને લૂપ જે છે C1 અને C2 જે કેપેસિટરની બે પ્લેટોની એકદમ નજીક હોય તો આનો મિનિંગ એવો થયો કે C1 અને C2 એ ખૂબ જ નજીક એટલે અનંત જેટલી નજીક હોય તો શું થાય? તો લખી નાખીએ છીએ કે ભાઈ C1 અને C2 જે છે લૂપ જે છે ખૂબ જ નજીક હોય તો આનો અર્થ એવો થાય કે ઇન્ટિગ્રેશન ઓફ C1 B.dl is equals to integration of C2 B.dl થવું જોઈએ. અને આવું થાય છે. તો આવું થવા માટે મેક્સવેલને એવું લાગ્યું કે ભાઈ કંઈક એવું વસ્તુ છે કે જેને કહેવાય છે કે જે આગળના જે નિયમો આપણે કીધા એમાં કંઈક ખૂટતું પદ છે, કે જે C1 બરાબર C2 એટલે કે આપણે આ જે પ્રવાહ જે છે જેટલો મેં પ્લસ થી માઇનસ તરફ જવો જોઈએ એટલો જાય છે, એટલે કે ક્રિચોફના નિયમનું અહીંયા પાલન થાય છે. સાથે સાથે પહેલાના કારણે બીજામાં અને બીજાના કારણે પહેલામાં એવું આપણે અન્યોન્ય પ્રેરકત્વ, એમ્પિયરનો સર્કિટલનો નિયમ, વિદ્યુત ક્ષેત્રને કારણે ચુંબકીય ક્ષેત્ર જે છે એ ઉત્પન્ન થતું હોવું જોઈએ, થાય છે અહીંયા આગળ. તો કઈક વસ્તુ જે છે જેને એને કીધું કે ભાઈ ખૂટતા પદો છે. તો આ સમજૂતી છે શરૂઆતની. તો એને શું કામ કરવું જોઈએ? તો એને એક કોન્સેપ્ટ આપ્યો જેને કહેવામાં આવે છે સ્થાનાંતરિત પ્રવાહ હોવો જોઈએ. તો
તો સ્થાનાંતરિત પ્રવાહ જે છે એને હું સિમ્પલી એક આવી રીતે પ્લેન સમતલ તરીકે રજૂઆત કરું કે લેટ્સ સે મારી પાસે આ એક પહેલું સમતલ છે અને લેટ્સ સે આ બીજું સમતલ છે, બંને સામસામે સમાંતરે ગોઠવાયેલા છે. બંનેને હું વિદ્યુત ભારિત કરી દઉં છું, એટલે બંનેને હું આપી દઉં છું કનેક્શન બેટરીના પ્લસ અને માઇનસ. તો આ માઇનસ છે અને આ પ્લસ છે. આનો અર્થ એવો થયો કે ડાબી બાજુ જે છે પ્લેટ એ વિદ્યુત ભારિત થાય પ્લસ થી, એના કારણે જે પ્રવાહ ઉત્પન્ન થયો, કેપેસિટર એ પોતે ચાર્જ જે છે એનાથી રિલેટેડ છે, એટલે કેપેસિટર જે છે એ ચાર્જ આપે છે. તો ચાર્જના કારણે પહેલાના લીધે બીજામાં કંઈક ચાર્જ જે છે એનું પ્રસરણ થવું જોઈએ, અને ચાર્જનું સમય પ્રમાણે પ્રસરણ થાય તો વિદ્યુત પ્રવાહ જે છે એ બીજા છેડાથી માઇનસ સુધી પહોંચી શકે. તો એણે જે પ્રવાહનું નામ આપ્યું એને નામ આપ્યું છે સ્થાનાંતરિત પ્રવાહ. જેણે નામ આપ્યું જેને કહેવાય છે ડિસ્પ્લેસમેન્ટ કરંટ. સ્થાનાંતરિત પ્રવાહ તો બે પ્રકારના પ્રવાહ થાય આપણી પાસે. એકને કહેવામાં આવે છે સ્ટેડી કરંટ, એટલે કે આપણે જે પ્રવાહ આપ્યો છે પરિપથને એ, જે હું આ રીતે દર્શાવી દઉં છું કે મેં આ જે પ્રવાહ આપ્યો છે એ પ્રવાહ આઈસી કહી શકો તમે એને, અને અંદરથી જે જાય છે એટલે કે એકના કારણે બીજામાં, તો આ કેપેસિટરની એક પ્લેટથી લઈને બીજી પ્લેટ સુધીનું વચ્ચેનું જે અંતર છે ખૂબ જ નાનું છે, પરંતુ ત્યાંથી જે વિદ્યુત ભાર જાય છે એને કહેવામાં આવે છે સ્થાનાંતરિત વિદ્યુત ભાર. વિદ્યુત ભારના કારણે પ્રવાહ, તો એ જે કહેવાય છે ડિસ્પ્લેસમેન્ટ કરંટ, એને આપણે આવી રીતે દર્શાવી દઈએ છે આઈડી. ક્રિચોફનો નિયમ તો અહીંયા આપણે ફૂલફિલ તો થવો જોઈએ. તો ક્રિચોફના નિયમ પ્રમાણે કુલ પ્રવાહ જે છે બધા જ પ્રવાહોનો બૈજિક સરવાળો છે, તો આઈડી ઇઝ ઇક્વલ્સ ટુ તો આઈસી પ્લસ આઈડી ઇઝ ઇક્વલ્સ ટુ તો કુલ પ્રવાહ, જેને કહેવામાં આવે છે આઈ. તો આ થઈ ગયું સૌથી પહેલી આપણું ઓબ્ઝર્વેશન. હવે આપણે એવું કહીએ છીએ કે ભાઈ જે સ્થાનાંતરિત પ્રવાહ જે છે, સ્થાનાંતરિત પ્રવાહની સૌથી પહેલા એની ઇન્ફોર્મેશન લઈ લઈએ. આઈસી સ્થાનાંતરિત, એટલે એના માટે મારે આવો શબ્દ વાપરવો જોઈએ ડીક્યુ ભાગ્યા ડીટી અથવા ડીક્યુસી ભાગ્યા ડીટી, કેમ કે વિદ્યુત ભાર જે છે એ પણ સમય પ્રમાણે પોતાની જગ્યા બદલે છે. તો વિદ્યુત ભાર પોતાની જગ્યા બદલે, તો વિદ્યુત ભાર સમય પ્રમાણે જગ્યા બદલે, તો આપણે કહેવું પડે કે ભાઈ વિદ્યુત ભારે જગ્યા બદલી સમય પ્રમાણે, તો પ્રવાહ પણ જગ્યા બદલી કહેવાય, એને પણ સ્થાનાંતરિત કહેવાય. ચલો હવે અહીંયા સૂત્ર જે છે એને હું ભૂતકાળના જે ઘણા બધા સૂત્રો હતા એનાથી સરખામણી કરી દઉં. તો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ, સૂત્ર હતું સિગ્મા ક્યુ ભાગ્યા એપ્સાઇલોન 0. હવે એક કામ કરી દઈએ છે કે ફાઈ જે છે એને એમનો એમ રાખી દઉં છું અને લખી નાખું છું ડી ફાઈ ભાગ્યા ડીટી, બંને બાજુ સમય સાપેક્ષ વિકલન કરી નાખું. તો 1/ε0 ઇન્ટુ ડીક્યુ ભાગ્યા ડીટી. ખબર પડી શું કામ કર્યું? બંને બાજુ સમય સાપેક્ષ વિકલન આપી દીધું છે, તો આપણે બ્રેકેટમાં લખી નાખીએ છીએ કે બંને બાજુ સમય સાપેક્ષે વિકલન લેતા. ચલો ભાઈ, બંને બાજુ સમય સાપેક્ષે વિકલન લેતા ડીક્યુ ભાગ્યા ડીટી જે છે એની કિંમત આઈસી ની જગ્યાએ મૂકવાની છે મારે. ટેક્સ્ટબુકમાં ડાયરેક્ટલી સૂત્ર જોવા મળશે. તો ફ્લક્સ 5 જેને હું નામ આપી દઉં છું ડી ફાઈ ભાગ્યા ડીટી ઇઝ ઇક્વલ્સ ટુ તો 1/ε0 ડીક્યુ ભાગ્યા ડીટી. મારે ડીક્યુ ભાગ્યા ડીટી ની કિંમતની જગ્યાએ લખવું છે આઈસી, તો લખી નાખું છું ડી ફાઈ ભાગ્યા ડીટી એપ્સાઇલોન 0 નો ચોકડી ગુણાકારમાં મૂકી દઉં છું ઇઝ ઇક્વલ્સ ટુ તો ડીક્યુ ભાગ્યા ડીટી અથવા તો ડીક્યુસી ભાગ્યા ડીટી. તો સૂત્ર થઈ જાય છે એપ્સાઇલોન 0 ડી ફાઈ ભાગ્યા ડીટી ઇઝ ઇક્વલ્સ ટુ તો આઈસી. ચલો સમીકરણ જે છે એને હું નામ આપી દઉં છું નંબર 1, સમીકરણ જે છે એને આપી દઉં છું નંબર 2. સમીકરણ 2 ની કિંમત 1 માં મૂકતા, તો ઇક્વેશન નંબર 2 implies in equation number 1. ચલો I is equals to IC, એટલે આપણે આપેલા હતા એ m ના m, અને સ્થાનાંતરિતની કિંમત છે એપ્સાઇલોન 0 ડી ફાઈ ભાગ્યા ડીટી, તો એપ્સાઇલોન 0 ડી ફાઈ ભાગ્યા ડીટી. હવે આ તો આપણને મળી ગયું છે કુલ પ્રવાહનું સમીકરણ. નંબર 2,
કે ભાઈ અહીંયા આગળ એમ્પિયરના સર્કિટલના નિયમ પ્રમાણે મારી પાસે આ જે આઈસી ની કિંમત, જે આઈડી ની કિંમત તમે લઈને આવ્યા છે એ આપણે મૂકી દઈએ છીએ. તો મૂકીએ છીએ હવે એમ્પિયરના સર્કિટલના નિયમ મુજબ. ચલો ભાઈ, એમ્પિયરનો સર્કિટલનો નિયમ એવું કહે છે કે સંકલન બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ્સ ટુ તો μ0 ઇન્ટુ આઈ. જ્યાં આપણે આવી રીતે લખવું છે કે ડિસ્પ્લેસમેન્ટ એટલે કે સ્થાનાંતરિત પ્રવાહના કારણે, તો લખી નાખીએ જે સ્થાનાંતરિત પ્રવાહ એટલે સંકલન બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ્સ ટુ તો μ0, સ્થાનાંતરિત ને કહેવાય આઈડી. ચલો ભાઈ, સ્થાનાંતરિત ને આપણે લોકોએ આઈડી જે છે સ્થાનાંતરિત પ્રવાહ જે છે, એક મિનિટ ડિસ્પ્લેસમેન્ટ કરંટ છે એટલે આઈડી લખવાનું છે અહીંયા, સી નહીં. તો આ સ્થાનાંતરિત પ્રવાહ છે, ચાર્જ કેરિયર છે એવું મિસપ્લેસ થઈ ગયું છે. તો આપણે મૂકી દઈએ અહીંયા μ0 આઈડી. યસ, આઈડી ની કિંમત આપણી પાસે છે તો લખી નાખું છું આઈડી ઇઝ ઇક્વલ્સ ટુ તો એપ્સાઇલોન ઇન્ટુ ડી5 ભાગ્યા ડીટી. તો સૂત્ર આપણું તૈયાર થઈ ગયું છે, જેને આપણે આવી રીતે કહીએ છીએ ડી ડોટ ડીએલ સંકલન બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ્સ ટુ તો μ0 ઇન્ટુ એપ્સાઇલોન 0 ઇન્ટુ ડી5 ભાગ્યા ડીટી. તો આના પરથી મેક્સવેલને એવો વિચાર આવ્યો કે ડી5 ભાગ્યા ડીટી છે, તો આપણે ભૂતકાળમાં આવો શબ્દ વાપરતા હતા કે શું ડી5 ભાગ્યા ડીટી એટલે શું? તો ચેપ્ટર નંબર 6 યાદ આવ્યું, ઈ ઇન્ટુ ડી5 ભાગ્યા ડીટી, અથવા તો ઈ ઇઝ ઇક્વલ્સ ટુ એન ઇન્ટુ ડી5 ભાગ્યા ડીટી, ઈ ઇઝ ઇક્વલ્સ ટુ એલઆઈ. તો આ ચેપ્ટર નંબર 6 ની સ્ટોરી છે. તો આપણું આ જે ઈએમએફ બદલાતું જતું ફ્લક્સ જે છે એ ચુંબકીય ક્ષેત્ર સાથે અને વિદ્યુત ક્ષેત્ર બંને સાથે ડીલિંગ કરે છે. તો એને જે ધાર્યું હતું કે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે, અને એને જે લાગતું હતું ખૂટતું પદ છે એ અહીંયા સાબિત થાય છે. તો આ જે છે એને કહેવાય છે આપણું સમીકરણ, જેને કહેવામાં આવે છે કે ખૂટતા પદો માટે અથવા તો સ્થાનાંતરિત પ્રવાહ માટેનું સમીકરણ જે છે એ સાબિત કરો. બીજું, ઘણી બધી જગ્યાએ એમ થાય આપણને કે સર બી ડોટ ડીએલ જે છે, આ જે સૂત્ર જે છે એ C1 માટે સાચું હતું તો C2 માટે પણ સાચું છે. યસ, હવે C2 માટે પણ સાચું છે. તો જેટલા પણ પ્રવાહ માટે ઇન્ટિગ્રેશન એને એવું ધાર્યું હતું કે ભાઈ C1 અને C2 માટે બંને માટે આવું થવું જોઈએ કે જ્યાં C1 B dot dl is equals to integration of C2 B dot dl. તો અને જે ખૂટતું પદ લાગતું હતું કે ભાઈ જો C1 માટે સાચું હોય તો C2 માટે પણ સાચું હોય, કે જેના માટે વિદ્યુત ભાર જે છે એની બદલે કોઈ પ્રવાહ જે છે સ્થાનાંતરિત થવો જોઈએ, જેનાથી C1 અને C2 એટલે કે બે બંધ લૂપ જે છે અથવા તો પ્લેટો 1 અને 2 વચ્ચે કન્ટિન્યુટી મેન્ટેન થાય, સક્રિયતા જળવાઈ રહે. અને આવું પોસિબલ માત્ર ને માત્ર બંને વચ્ચે કોઈકનો રોલ એવો હોવો જોઈએ કે જે સ્થાનાંતરિત પ્રવાહ તરીકે વર્તે છે. તો આ જે છે એને કહેવાય છે સ્થાનાંતરિત પ્રવાહ. કોની કોની પ્લેટ વચ્ચે? તો કે પ્લેટ 1 અને 2 વચ્ચે. તો આ જે સૂત્ર જે છે એને કહેવાય છે આપણા મેક્સવેલના ખૂટતા પદો અથવા તો સ્થાનાંતરિત પ્રવાહનું સમીકરણ. હવે સ્થાનાંતરિત પ્રવાહમાં આપણે બે વસ્તુઓની વાત કરી. એક જે છે આપણો કન્ટિન્યુઅસ પ્રવાહ અને બીજો જે છે એને કહેવાય છે સ્થાનાંતરિત પ્રવાહ. બંને જોવા ક્યાં મળે છે? તો બંને વચ્ચે જોવા માટેનો એક ભાગ કોમન છે કે જે આઈસી જે છે એ કેપેસિટરની બહારના વિસ્તારમાં જે આપણે આપેલું છે, અને આઈડી જે છે એ અંદરના વિસ્તારમાં. તો આનો મિનિંગ એવો થયો કે આઈસી જે છે બહારના વિસ્તારમાં હોય ત્યારે સ્થાનાંતરિત પ્રવાહ બહાર હોતો નથી, એટલે સ્થાનાંતરિત પ્રવાહની કિંમત હોય છે 0. જ્યારે આઈડી જે છે એ અંદરના વિસ્તારમાં છે ત્યારે બહારના વિસ્તારનો પ્રવાહ જે છે એની કિંમત છે 0. તો આપણે જોવા જઈએ તો 1 by 1 બહારના વિસ્તારમાં, એટલે આકૃતિ તમને બતાવું તો આકૃતિ આપણી પાસે આવી છે કે શરૂઆતનો જે મેં ભાગ લખેલો છે 1 અને 2 નંબરની પ્લેટ, એની બહારનો વિસ્તારનો જે આઈ આપેલો છે એને હું હવે આવા રેડ કલરથી બતાવી દઉં. તો આ જે છે બહારનો આઈસી છે, આ જે છે બહારનો છે આઈસી છે. એટલે હું અત્યારે વાત કરું કે ભાઈ કેપેસિટર જે છે એને હું બોક્સ તરીકે બતાવી દઉં લેટ્સ સે.
તો આ કેપેસિટરની પહેલી પ્લેટ અને બીજી પ્લેટ, તો આ બંને પ્લેટો જે છે એની બહારના વિસ્તારમાં આઈસી છે, એ વખતે અંદરનો આઈડી જે છે 0 છે. અને હવે અંદરની વાત કરું, ખાલી બોક્સની અંદરની વાત કરું, તો અંદર આઈડી છે, બહારનો ભાગનો 0 કહેવાય. તો 1 by 1 ઓલ્ટરનેટિંગ તરીકે જોવા જઈએ તો 1 by 1 એ બંને ચાલુ બંધ છે, અથવા તો કન્ટિન્યુઅસલી બહારના વિસ્તારમાં આઈસી છે તો અંદરના વિસ્તારમાં આઈડી છે. તો કુલ પ્રવાહ આપણો જે છે નિયમ પ્રમાણે આઈ જે છે એ અચળ રહેવો જોઈએ, એ અહીંયા અચળ રહે છે. તો લખી નાખીએ છે કુલ પ્રવાહ I ઇઝ ઇક્વલ્સ ટુ તો આઈસી વત્તા આઈડી, જે આપણા ક્રિચોફના નિયમને પણ, અને પ્રવાહ કન્ટિન્યુઅસલી વહેવો જોઈએ. તો ક્યાં એવું થતું નથી કે એને કહેવાય ગ્લિચ કે ખાલી ભાગ, કે જ્યાં પ્રવાહ આપણે બહારથી આપ્યો આઈસી એ થોડી વાર રોકાશે, પછી અંદર કેપેસિટરમાં દાખલ થશે અને પછી ધીમે રીતે પ્રવાહ થશે. એવું થતું નથી. એટલે કન્ટિન્યુટી મેન્ટેન થાય છે. એટલે આપણે મેક્સવેલના જે વિચારધારા હતી એ વિચારધારા અહીંયા સાચી પડે છે, અને સાથે સાથે એવું પણ સાચું બને છે કે પ્રવાહ જે છે એની કન્ટિન્યુટી મેન્ટેન. મેક્સવેલના ગુણધર્મો અથવા તો મેક્સવેલના સૂત્રો. હવે મેક્સવેલે જે 4 સમીકરણો જે છે દર્શાવ્યા હતા એ ભૂતકાળના જે સમીકરણ હતા એ જ છે, જેમાંથી પહેલો સૌથી બેઝિક ગુણધર્મ છે જેને કહેવામાં આવે છે વિદ્યુત માટે ગાઉસનો નિયમ. વિદ્યુત માટે ગાઉસનો નિયમ જેને આપણે કહેતા હતા સંકલન E ડોટ ડીએલ અથવા E ડોટ ડીએ કહીએ આપણે, કેમ કે ત્યાં પૃષ્ઠ શબ્દ વાપરતા હતા. તો E ડોટ ડીએ બરાબર તો સિગ્મા ક્યુ ભાગ્યા એપ્સાઇલોન 0. નંબર 2 જેને કહેવામાં આવે છે ચુંબક માટે ગાઉસનો નિયમ. ચલો ભાઈ, ચુંબક માટે ગાઉસનો નિયમ જે છે એ આપણે હમણાં લખી નાખ્યો. તો જેને આપણે કહેતા હતા B ડોટ ડીએલ ઇઝ ઇક્વલ્સ ટુ તો મ્યુ 0 ઇન્ટુ આઈ. તો આ થઈ ગયો આપણી પાસે ચુંબક માટે ગાઉસનો નિયમ જે છે એ, જેને આપણે તમે કહી શકો છો એમ્પિયર સાથે પણ કોરિલેટ કરી શકાય આપણે. ચલો, ત્રીજો જે છે એને કહેવામાં આવે છે ફેરેડેનો નિયમ. ચેપ્ટર નંબર 6, જેને કહેવાય છે સંકલન E ડોટ ડીએલ ઇઝ ઇક્વલ્સ ટુ તો આપણી પાસે અહીંયા જે E ડોટ ડીએલ છે એને કહેવામાં આવે છે ફ્લક્સમાં થતો ફેરફાર. તો ડી5 ભાગ્યા ડીટી, જે આપણે માઇનસ નિશાની મૂકી દઈએ તો માઇનસ માટે આપણે એવું કહીએ છીએ કે ભાઈ આ તો ચુંબકીય ક્ષેત્ર, અને માઇનસ નિશાની જે છે દર્શાવે છે લેન્ઝના નિયમની હાજરી. તો લેન્ઝનો નિયમ આપણે એવું કહેતા હતા કે જ્યારે જ્યારે આપણી પાસે પ્રવાહ પસાર કરીએ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, જે ઉત્પન્ન થતા પ્રવાહનો એટલે કે એના કારણનો વિરોધ કરે છે. મેં એક્ઝામ્પલ આપ્યું હતું દાદા અને પૌત્ર વચ્ચેનો. તો આ જે છે ફેરેડેનો નિયમ થયો. અને ચોથો મેક્સવેલે પોતે રજૂ કરેલો સ્થાનાંતરિત પ્રવાહનો નિયમ, જેને કહેવામાં આવે છે આપણા એમ્પિયરના સર્કિટલના નિયમનું સ્વરૂપ. તો એમ્પિયરનો સર્કિટલનો નિયમ, જેને આપણે આવી રીતે દર્શાવી દઈએ છે સંકલન. અત્યાર સુધી આપણે લોકો આવું લખતા હતા B ડોટ ડીએલ ઇઝ ઇક્વલ્સ ટુ માત્ર મ્યુ 0 આઈ લખીને છોડી દેતા હતા. હવે આપણે આની જગ્યાએ આવું લખીશું B ડોટ ડીએલ મ્યુ 0. આપણી પાસે બે પ્રકારના પ્રવાહ છે, એક છે આપણી પાસે આઈસી અને એક છે આપણી પાસે આઈડી. બીજું આઈડી ની જગ્યાએ તમે લોકો લખી શકો છો શું, તો કે ભાઈ એપ્સાઇલોન 0 ઇન્ટુ ડી5 ભાગ્યા ડીટી. તો સંકલન B ડોટ ડીએલ ઇઝ ઇક્વલ્સ ટુ તો મ્યુ 0 આઈસી વત્તા મ્યુ 0 તો હતા જ ગુણાકારમાં ઇન્ટુ એપ્સાઇલોન ઇન્ટુ ડી5 ભાગ્યા ડીટી. તો આ જે છે એને કહેવામાં આવે છે તમારું એમ્પિયરનું સર્કિટલના નિયમનું સ્વરૂપ, જેને કહેવામાં આવે છે આપણો એમ્પિયરના સર્કિટલનો નિયમ દર્શાવ્યા કોના દ્વારા, મેક્સવેલ વડે. તો આ જે છે એ ચેપ્ટર